જામનગરમાં ફરસાણ અને મીઠાઈની દુકાનોમાં ચેકિંગ હાથ ધરાયું। જૂના રેલવે સ્ટેશન નજીક મનપા દ્વારા ફૂડ વિભાગની કાર્યવાહી કરવામાં આવી। મીઠાઈ અને ફરસાણના નમૂના પણ લેવામાં આવ્યા છે, તો કેટલીક દુકાનોમાં સ્વચ્છતા રાખવાની સૂચના પણ ફૂડ વિભાગ દ્વારા આપવામાં આવી હતી। જામનગરમાં ફરસાણ અને મીઠાઈની દુકાનોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। જૂના રેલવે સ્ટેશન નજીક આવેલી દુકાનોમાં મનપાના ફૂડ વિભાગે કાર્યવાહી કરી છે। કેટલાક નમૂના પણ લેવામાં આવ્યા છે। આવનારા તહેવારોને લઈને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે, તો કેટલીક દુકાનોને સ્વચ્છતા રાખવા માટે પણ ફૂડ વિભાગે સતર્ક કર્યા હતા। તો આ તરફ વાત કરીએ રાજકોટની। શ્રાવણમાં ફરાળી પેટીસ ખાનાર લોકો ચેતી જજો। જો પેટીસ ખાધી તો તમારો ઉપવાસ તૂટવાનું નક્કી છે। શ્રાવણમાં લોકોની આસ્થા સાથે ચેડા રાજકોટમાં થતા હોવાનો પર્દાફાશ થયો છે। ફરાળી પેટીસમાં મકાઈનો લોટનો ઉપયોગ થતો હોવાનો ખુલાસો થયો। ગાયત્રીનગર મેઇન રોડ પર જલારામ ફરસાણમાંથી જે નમૂના લેવામાં આવ્યા હતા તેમાં પેટીસમાં મકાઈનો લોટ ભેળવી અને વેચાણ થતું હોવાનો ખુલાસો થયો છે, જેમાં 85 કિલો વાસી પેટીસનો જથ્થો અને 5 કિલો મકાઈનો લોટ પણ મળી આવ્યો છે।